ફૂડીઝ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દેશી સ્ટાઇલ ઢાબા સ્ટાઇલ રજવાડી અંગૂરી સબ્જી. તો ચલો બનાવી લઈએ. હાય ફૂડીઝ. તો આજે આપણે અંગૂરી કાઠિયાવાડી સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ, રજવાડી અંગૂરી સબ્જી. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ છીએ. તો એના માટે મેં મેથી લીધી છે, 1 કપ લીધી છે. તો આપણે પહેલાં એમાં મસાલો કરી લઈએ. એમાં આપણે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું લેશું, ખાંડ ટેસ્ટ મુજબ, મીઠું એડ કરશું. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું. સાથે હવે આપણે એમાં મોણમાં મલાઈ એડ કરશું, જે ઘરની મલાઈ છે, 1 ટેબલ સ્પૂન, અને 1 ટેબલ સ્પૂન ઇક્વલ પ્રપોર્શનમાં આપણે તેલ એડ કરશું. બધું મિક્સ કરી લઈશું પહેલાં. આપણે અડધું લીંબુ એડ કરશું. હવે ચણાનો લોટ એડ કરી દઈશું. આ ઢોકળી જુવારના લોટમાં પણ સારી લાગે છે. આપણે ક્યારેક એ રેસીપી બી શેર કરશું. અત્યારે આપણે 4 ટેબલ સ્પૂન લોટ એડ કરશું. મારી રેગ્યુલર સ્પૂન છે. મિક્સ કરી લઈએ. આપણે આમાં હળદર એડ કરવાની રહી ગઈ હતી, તો આપણે હળદર એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. આમાં હાથનો ઉપયોગ આપણે નથી કરતા, કારણ કે પછી મેથીમાંથી રીતે વધારે પડતું પાણી છૂટે છે, અને આપણે આ રેસીપીમાં પાણીનો ઢોકળી બનાવવામાં ઉપયોગ ક્યાંય નથી કરતા. તો તમે જોઈ શકો છો વગર પાણી એ સરસ એવું બાઇન્ડિંગ પર આવી ગયું છે. તો આપણે એક બાજુ સ્ટીમર મૂકી જ દીધું છે. તો આપણું મિક્સ થઈ ગયું છે. આમાં આપણે કોબી અને ગાજર એડ કરવાના છે. 1/4 કપ કોબી છે, સાથે આપણે 1/4 કપ ગાજર એડ કરશું. મિક્સ કરી લઈશું. મેં મસાલો આગળ પડતો જ રાખ્યો છે. આપણે ગાજર ને કોબીના માપનો લોટ એડ કરશું. થઈ ગયું છે. આપણે આવડી સાઈઝની અંગૂરી વાળવાની છે. હાથ ગ્રીસ કરી લેવાનો છે પહેલાં તેલ વાળો. તમે તમારી રીતે જો કોબીમાંથી ગાજરમાંથી પાણી છૂટતું હોય ને ટેસ્ટમાં તમને પ્લસ માઇનસ લાગે તો તમે એડ કરી શકો છો. મારી પ્રોપર છે, કેમ કે હજી ગ્રેવીમાં બી બધો મસાલો થવાનો છે. જરૂર પડે તો ફરીથી તેલ લેવાનું. બસ આવી રીતે આપણે બધા અંગૂર વાળી લેવાના છે અને સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે આપણે આપણે સ્ટીમર મૂકી દીધું છે અને થવા પણ માંડી છે સ્ટીમિંગ. ગ્રીસ કરેલી છે ઓલરેડી ડીશ. તો આપણે આમાં અંગૂર મૂકી દઈશું. ટ્રાય કરજો એક સરખા બને. બસ આવી રીતે આપણે બધા અંગૂર મૂકી દઈશું. આમાં અંગૂરી થઈ છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. જેના માટે આપણે તેલ લેશું, 3 ટેબલ સ્પૂન. એક પેન લઈ લીધું છે અને 1/4 કપ તેલ લઈ લીધું છે. આપણે ગ્રેવી બનાવી લઈએ ત્યાં સુધીમાં અંગૂરી બી બની જશે. આવી ગયું છે. તો આપણે જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન, સાથે એમાં 2 તમાલપત્ર, 2 લાલ મરચાં, સાથે આમાં ખડા મસાલા છે એડ કરી દઈશું. 2 તજના ટુકડા છે, 2 લવિંગ, 1 એલચી લીધી છે મેં. સાથે હવે મિક્સ કરી લઈએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ફ્રી ચોપ કરીને આપણે ટમેટા લીધા છે, 1/2 કપ. મિક્સ કરી લઈએ. તો હવે આપણે આમાં કાંદા એડ કરી દઈશું.
એક લીધો છે મેં ચોપ કરીને. મિક્સ કરી લઈએ. લસણની પેસ્ટ છે એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન. મેં લાલ મરચાં સાથે લીધું છે. સાથે હવે આપણે રૂટીન મસાલા પણ એડ કરી દઈશું. ધાણા જીરું 1 ટેબલસ્પૂન. લાલ મરચું આપણે ઓલરેડી એડ કરી દીધું છે. હળદર એડ કરીશું આપણે. મિક્સ કરી લઈએ. એકદમ સોફ્ટ થાય ને તેલ છૂટે ત્યાં સુધી આપણે આને સ્લો ટુ મીડિયમ હીટ પર થવા દઈશું. તો આપણું તેલ છૂટું પડી ગયું છે. આપણે દહીં લેશું, એમાં મીઠું એડ કરી દઈશું. દહીંના માપનું મિક્સ કરી લઈશું. હવે આપણે એને પોર કરી દઈશું આમાં. આપણે જાડું ગોળવું બનાવવાનું છે. મિક્સ કરતા જઈશું જેથી કરીને ફાટે નહીં દહીં. સતત ચલાવતા રહેવાનું. આપણે હવે આમાં 1.5 કપ પાણી એડ કરી દઈશું અને એકદમ બોઇલ આવવા દઈશું 2 થી 3. આપણું ઉકળી રહ્યું છે. સાથે આપણે અંગૂરી પણ જોઈ લઈએ. સારી એવી ફૂલી હશે તો આપણે અંગૂરી પણ ચેક કરી લઈએ. સારી એવી ફૂલી છે. તમે જોઈ શકો છો આપણે સોડા પણ એડ કર્યું. જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે અને જાળીદાર બની છે. આમ તમે જુઓ. હવે શાકમાં એડ કરી દઈએ અંગૂરી. આપણે છાશના માપનું મીઠું નાખ્યું હતું તો શાકના માપનું નાખી દઈએ આપણે અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. અને કાઠિયાવાડી છે એટલે થોડુંક ગળાશે તો ટોપશું જ આપણે. બહુ નહીં પણ થોડી. એ પણ 1/2 ટીસ્પૂન. 2 મિનિટ રાખી અને આપણે સર્વ કરી દઈએ. રસો આપણે 2 મિનિટ ઉકાળશું ત્યાં સુધી આ બધું અંદર મિક્સ થઈ જાય. ખાંડ ને મીઠું. રસો તમારી પર છે જાડો પતલો રાખવો એ. તો બસ તમે જોઈ શકો તેલ પણ ઉપર આવી ગયું છે. એકદમ રજવાડી સબ્જી બની છે. ટેસ્ટ પણ તમે કરી જુઓ. તો સૌ થઈને રેડી છે મારી અંગોરી રાજવાડી સ્ટાઇલ સબ્જી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.